હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે એક નવી દુનિયામાં જવાના છીએ. ત્રિકોણમિતિના એવા પાર્ટમાં છીએ કે જેમાં એક નવું ફિલ્ડ આપણે શીખવાના છીએ. નવું ફિલ્ડ એટલે તો ડિગ્રી માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. આપણી જે પદ્ધતિ છે મેથેમેટિક્સની, ફ્રોમ ધી બિગિનિંગ, સૌથી પહેલા ભારતે શોધ કરી છે ઝીરોની, પણ ભણાવવામાં આવે છે 1. તો 1 થી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો 1 તમે શીખ્યા, પછી 2, એમ કરતા કરતા પ્રાકૃતિક સંખ્યાઓ, અને પછી જાત જાતના બધા ગણ આવ્યા. પૂર્ણાંક સંખ્યા ગણ, સમમેય સંખ્યા ગણ, વાસ્તવિક સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યા ગણ. એક નવો ગણ હજી બાકી છે તો આવવાનો છે, સંકર સંખ્યા ગણ. તો હવે આ જે બધી સંખ્યાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ એ એક ચોક્કસ પદ્ધતિમાં કરીએ છીએ, અને એ પદ્ધતિને આપણે નામ આપેલું છે રેડિયન માપ અથવા રેડિયન પદ્ધતિ. દાખલા તરીકે તમારી પાસે 5 ની નોટ છે, 10 ની નોટ છે અને 20 ની નોટ છે, તો તમારી પાસે 35 રૂપિયા છે, એ આપણે રેડિયનમાં માપીએ છીએ, રેડિયન પદ્ધતિમાં. ધ્યાન રાખજો, ઇટ્સ કોલ્ડ રેડિયન મેઝર. તો હવે એક નવી માપન પદ્ધતિ એન્ટર થઈ રહી છે. આમ તો તમે જાણો જ છો, પણ હવે વધારે ફેમિલિયર થવાનું છે. અત્યાર સુધી તમે ખાલી એને એક અલગ ટાપુ તરીકે ઓળખતા હતા, હવે એને આપણા વર્લ્ડમાં સમાઈ લીધું છે કે ભાઈ વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ડિગ્રી એન્ડ રેડિયન. બરાબર છે. તો આપણા શરૂઆતના દાખલા એની પર આધારિત છે. ત્રિકોણમિતિમાં આ વસ્તુની જરૂર પડે છે, એટલે આ ટોપિકને આખું એક અલગ સ્વાધ્યાય આપીને અલગથી આપણને સમજાયેલું છે. સો અહીંયા આપણને સંબંધ આપ્યો છે કે ડિગ્રી ટુ રેડિયન એન્ડ રેડિયન ટુ ડિગ્રી, હાઉ ટુ ગો. તો આ સંબંધ તો તમને ખબર જ છે, પણ તમે વધારે પડતો અભ્યાસ કે ઊંડાણપૂર્વક એની શું કહેવાય સમજૂતી કે પોતે જાતે એ દિશામાં વિચાર્યું નતું. પણ હવે આપણને જરૂર છે, એટલે તમારી ઈચ્છા હોય કે ના હોય, આપણે અભ્યાસ કરવો પડશે અને વિચારવું એ પડશે. રાઈટ? 180 ડિગ્રી ઇઝ પાઈ રેડિયન. આ આપણને ખબર છે કે પાઈ એટલે 180. તો 180 એ ડિગ્રી માપ છે, અંશ માપ છે. ડિગ્રીનો ગુજરાતી શબ્દ છે અંશ, અને રેડિયન ઇઝ રેડિયન. તો 180 અંશ, 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. સો 1 ડિગ્રી ઇઝ હાઉ મચ રેડિયન? આ આપણો એક ક્વેશ્ચન છે. કારણ કે આપણે જાણીએ છીએ કોઈ બી પદ્ધતિમાં આપણે જ્યાં સુધી એકમ રાશિનું માપ ન પાડીએ ને ત્યાં સુધી આપણને એનો અભ્યાસ તરત જટિલ પડે. દાખલા તરીકે તમારા ત્યાં કોઈ સેલ્સમેન આવે છે, કોઈ સારી કંપનીના શોપ્સ લઈને, અને તમને એમ કહે છે કે ભાઈ 60 રૂપિયાના 4 સાબુ છે, અને 4 સાબુ તમે લેશો તો તમને એક ફ્રી આપવામાં આવે છે. એટલે તમે વિચારશો કે 60 રૂપિયાના 4 સાબુ, એટલે પહેલું આપણા માઇન્ડમાં એક જ વિચાર આવશે, એનો મતલબ 15 રૂપિયાનો એક સાબુ થયો. હવે 15 રૂપિયાનો એક સાબુ થયો તો, અથવા પેસ્ટની વાત કરીએ, ટૂથપેસ્ટ, કે ભાઈ ટૂથપેસ્ટ તમે 4 નંગ લો તો 400 રૂપિયાની છે, અને એની ઉપર તમને એક ફ્રી આપવામાં આવે છે. એટલે તમે એવું વિચારશો કે ભાઈ ટૂથપેસ્ટ 400 રૂપિયાની એ 4 આપે છે, એનો મતલબ કે પર પેસ્ટ 100 રૂપીસ ચાર્જ થયો, અને એક એ ફ્રી આપે છે, એનો મતલબ કે આપણને 5 આપી રહ્યા છે, તો 80 રૂપિયામાં પડે છે. હવે 80 રૂપિયામાં આપણને એક પડે છે, જ્યારે એની પ્રિન્ટેડ પ્રાઇસ છે, માર્કેટમાં આપણે છૂટક લેવા જઈએ છીએ, પ્રિન્ટેડ પ્રાઇસ તો 100 રૂપિયા છે, પણ આપણને છૂટક એ 85 રૂપિયામાં આપે છે. હવે આપણે શું વિચારીશું કે ભાઈ 4 ટૂથપેસ્ટ, એક ટૂથપેસ્ટ આપણી કમસે કમ 1.5 થી 2 મહિના ધારો કે ચાલે છે, તો તમે 4 ટૂથપેસ્ટ લેશો એટલે તમારે 8-10 મહિના સુધી એને સાચવવી પડશે. કોને ખબર બગડી જાય તો એક 5 રૂપિયા બચાવવા માટે પર પેસ્ટ આપણે 400 રૂપિયાનું રોકાણ નહીં કરીએ. તો આપણે સૌથી પહેલા શું વિચાર્યું કે ભાઈ એક પેસ્ટ કેટલામાં પડે? એટલે કોઈ બી રાશિ હોય, આની જ વાત નથી, કોઈ બી રાશિ
તમે માર્કેટમાંથી કોઈ બી વસ્તુ ખરીદો છો તો આપણા માઇન્ડમાં પહેલો એ વિચાર આવશે કે એનું યુનિટ મેઝર, એનું એકમ માપ જે છે એ કેટલામાં આપણને પડે, અને પછી એના આધારે આપણે એની સ્ટડી કરીએ છીએ. તો અહીંયા 1 ડિગ્રી ઇઝ હાઉ મચ રેડિયન? પાઈ અપોન 180 રેડિયન. તો કોઈ બી રાશિને તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં લઈ જવું હોય ને તો પાઈ અપોન 180 વડે ગુણવાનું. ડિગ્રી ટુ રેડિયન જવું હોય, જ્યારે આપણે ડિગ્રી ટુ રેડિયન જવું છે તો મલ્ટીપ્લાય ઇટ બાય પાઈ અપોન 180. યાદ રાખજો, તમારે ડિગ્રીમાંથી રેડિયન મેઝરમાં જવું છે, અંશ માપમાંથી રેડિયન માપમાં જવું છે તો આપેલ માપને પાઈ અપોન 180 વડે ગુણો. ત્યારબાદ રેડિયનમાંથી ધારો કે ડિગ્રી એટલે કે અંશ માપમાં જવું છે, રેડિયનમાંથી અંશ માપમાં જવું છે તો પાઈ રેડિયન ઇઝ 180 ડિગ્રી. સો 1 રેડિયન ઇઝ હાઉ મચ ડિગ્રી? સો 1 રેડિયન ઇઝ 180 અપોન પાઈ ડિગ્રી. એનો મતલબ એવો થયો કે રેડિયન ટુ ડિગ્રી જવું હોય તો તેને 180 અપોન પાઈ વડે ગુણો, તેને 180 upon pi વડે ગુણો, then it will be convert into degree. એ અંશ માપમાં ફેરવાઈ જશે. બીજી એક વસ્તુ, આ માપ પણ તમારે જાણવું એટલું જ જરૂરી છે કે 1 ડિગ્રી એટલે કે 1 અંશ બરાબર 60 મિનિટ્સ એટલે કે 60 કળા. ગુજરાતી શબ્દ છે કળા અને અંગ્રેજી શબ્દ છે મિનિટ. સો 1 degree is 60 minutes, 1 minute is 60 seconds means v કળા. So 1 degree is 3600 seconds એટલે કે v કળા. આ સંબંધ પણ તમને ખબર હોવી જોઈએ. સો આ બેઝિક વસ્તુ થઈ. તમને ફિઝિક્સ પ્રેક્ટિકલમાં બી આ વસ્તુ સાહેબ કામમાં આવી શકે છે. સો ડિગ્રી ટુ રેડિયનમાં જવું છે, પાઈ અપોન 180 વડે ગુણો. રેડિયન ટુ ડિગ્રી જવું છે, 180 અપોન પાઈ વડે ગુણો. 1 ડિગ્રી 60 મિનિટ્સ, 1 મિનિટ 60 સેકન્ડ્સ, 1 ડિગ્રી 3600 સેકન્ડ્સ. આ બધા રિલેશન આપણી પાસે હોવા જોઈએ. તો આટલું જોયા પછી આપણે ચોક્કસપણે સ્વાધ્યાય ચાલુ કરી શકીએ. સ્વાધ્યાય 3.1 એનો પહેલો દાખલો, અંશ માપને સંગત રેડિયન માપ શોધો. અંશ માપને સંગત રેડિયન માપ. સો વી વોન્ટ ટુ ગો ઇન રેડિયન ટુ ડિગ્રી, સોરી ડિગ્રી ટુ રેડિયન. અંશ માપને સંગત રેડિયન માપ, અંશમાંથી રેડિયનમાં આ દિશામાં જવું છે, પાઈ અપોન 180 વડે ગુણવાનું છે. ધ્યાન રાખજો. તો પહેલો જ આપણો પ્રશ્ન છે 25 ડિગ્રી. 25 ડિગ્રીના રેડિયનમાં કેટલા થશે? તો 25 ડિગ્રીને જો તમારે રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો 25 ઇન્ટુ પાઈ અપોન 180 રેડિયન. હવે એવરી ટાઈમ આર લખવાની જરૂર નથી, પણ અત્યારે આપણો ટોપિક જ રેડિયનનો છે. તમે 2 રૂપિયા વત્તા 5 રૂપિયા 7 રૂપિયા રેડિયન નથી લખતા. આપણી આખી પદ્ધતિ અત્યાર સુધી ભણ્યા બધી પદ્ધતિ રેડિયનમાં છે. દરેક વખતે આપણે રેડિયન લખતા નથી, પણ અત્યારે ટોપિક જ આપણો ડિગ્રી રેડિયન છે એટલે લખીશું. સો ઇક્વલ ટુ, હવે જો અહીંયા છેદ ઉડે છે, કેટલા વડે? તો કે 5 વડે છેદ ઉડશે. 5 તરી 15, 3 વધ્યા 5 6 30, પાયો પાયો 25. હવે ભાગ ચાલશે નહીં, તો આ થઈ ગયું 5 પાઈ બાય 36 રેડિયન. અહીંયા આપણે પાઈને આ જ સ્વરૂપમાં રહેવા દઈશું. હાલાકી 22 સ્વરૂપો તો મૂકી શકાય, પણ ટેક્સ્ટ બુકમાં બધા આ સ્વરૂપના જવાબ આપે છે, એટલે હમણાં આપણે પાઈને બિલકુલ ડિસ્ટર્બ કરીશું નહીં. તો 25 ડિગ્રી is 5 pi by 36 રેડિયન બરાબર યાદ રાખજો. 25 ડિગ્રી is 5 pi by 36 રેડિયન. બીજો ક્વેશ્ચન છે આપણો, હું 200 ત્રીજો લઉં છું, પહેલા પછી બીજો લઈશ. 240 અંશ. હું ત્રીજો ક્વેશ્ચન પહેલા લઉં છું, પછી બીજો લઉં છું. 240 અંશ 240 ડિગ્રી. 240 ડિગ્રી. હવે મારે આને રેડિયનમાં કન્વર્ટ કરવું છે. સો ઓબ્વિયસલી ટુ કન્વર્ટ ઇન રેડિયન ફોર્મ, multiply it by pi upon 180 radian. Getting or not? મિંડી ગઈ. 6 થી ભાગ ચાલશે. 6 તરી 18, 6 ચોક 24. So it will be 4
પાઈ બાય 3 રેડિયન. આ થઈ ગયું 4 પાઈ બાય 3 રેડિયન. 240 અંશ બરાબર 4 પાઈ બાય 3 રેડિયન. ક્લિયર પોઈન્ટ. હવે આપણે બીજો દાખલો લઈએ છીએ જે થોડો જટિલ છે. -47 ડિગ્રી 30 મિનિટ. ત્રીજો દાખલો, સોરી બીજો દાખલો. -47 ડિગ્રી 30 મિનિટ. હવે આ આપણને ખબર પડવી જોઈએ મિનિટ છે કે સેકન્ડ્સ છે. મિનિટ. હવે આપણી પાસે જે સંબંધ છે એ ડિગ્રી રેડિયન વચ્ચેનો છે, મિનિટ રેડિયન કે સેકન્ડ્સ રેડિયનનો નથી. તો હવે આપણી પાસે તો મિનિટ પણ આવી, એટલે મિનિટને આપણે પહેલા શું કરીશું, ડિગ્રીમાં કન્વર્ટ કરીશું. મિનિટમાંથી ડિગ્રીમાં, then we will go ડિગ્રી ટુ રેડિયન. એટલે આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું છે. આખું માપ માઈનસ છે એટલે આપણે માઈનસ ને બહાર લઈ લઈએ છીએ. એટલે આપણે આમ લખીશું 47 ડિગ્રી પ્લસ 30 મિનિટ્સ. ડિગ્રી તો ડિગ્રી છે જ. હવે મિનિટ ને સેકન્ડ્સમાં, સોરી, મિનિટ ને ડિગ્રીમાં લઈ જવું હોય તો એ વસ્તુ તમારી પાસે અહીંયા છે કે જો ડિગ્રીમાંથી મિનિટમાં જવું હોય તો 60 થી મલ્ટીપ્લાય કરો, તો મિનિટમાંથી ડિગ્રીમાં આવવું હોય તો ઓબ્વિયસ અને 60 થી ડિવાઈડ કરો. સો ઇક્વલ ટુ માઈનસ 46 ડિગ્રી પ્લસ 30 અપોન 60 ડિગ્રી. આટલી સમજ પડવી જોઈએ. તમારી પાસે 27 રૂપિયા ને 40 પૈસા છે તો તમારે રૂપિયા ને 40 પૈસા જ કહેવું પડે, અને એને રૂપિયામાં કન્વર્ટ કરવા હોય તો 40 ને આપણે 100 વડે ભાગીશું અને પછી કહીશું 27.40 રૂપિયા. 0.40 લખો યા 27 રૂપિયા ને 40 પૈસા કહો, એના જેવી આ વાત છે. હવે આ બી ડિગ્રી ફોર્મ આવી ગયું. 30 નો ઘડિયો બધાને આવડે છે. 30 નો ઘડિયો ના આવડતો હોય તો 2 નો ઘડિયો તો આવડે છે. 2 ત્રીસા 60 એટલે આમ થશે. અને હવે આખું માપ શેમાં આવી ગયું, ડિગ્રીમાં. હજી હું આનું સાદુરૂપ આપું છું. હજી સાદુરૂપ આપું છું એટલે 2 લસા થશે. 47 દુ તો 40 દુ 80, 7 દુ 94 થશે. 94 વત્તા 1 એટલે 95. સો આ થશે 95/2 ડિગ્રી. એટલે આખું માપ મેં શેમાં ફેરવી દીધું, 95/2 ડિગ્રી. એ આખું માપ મેં શેમાં ફેરવી દીધું ભાઈ, ડિગ્રીમાં. હજી મારે તો જોઈએ છે રેડિયન માપ, તો હું મિનિટમાંથી હજી ડિગ્રીમાં આવ્યો. હવે ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે ઇક્વલ ટુ આપણે આમ કરીશું માઈનસ 95/2 ઇન્ટુ આને ગુણીશું પાઈ અપોન 180 વડે. એટલે આ બનશે આપણું રેડિયન સોળ. હવે અહીંયા 5 વડે ભાગ ચાલશે. 36 પંચા 180 અને 19 પંચા 95. 19 અવિભાજ્ય સંખ્યા છે એટલે આમાં છેદ ઉડવાના ચાન્સીસ ઓછા છે જ નહીં. એટલે આ થશે માઈનસ 19 પાઈ બાય 36 દુને 72. 19 ચોક 72 ના કરતા 19 ચોક 76 થાય. સો આ થઈ ગયું એનું રેડિયન માપ. સો તમને મિનિટ આપ્યું છે અહીંયા, એમ સેકન્ડ્સ બી આપી શકે. તો પહેલા સેકન્ડ્સ માંથી મિનિટમાં જાઓ, મિનિટમાંથી ડિગ્રીમાં જાઓ, એન્ડ ધેન ડિગ્રી ટુ રેડિયન મેઝર. જે તમને સમજ બી પડી ગઈ હશે અને આવડે બી છે. ક્લિયર પોઈન્ટ. એના પછી ચોથો દાખલો 520 અંશ છે, એ હું તમને હોમવર્કમાં આપું છું અને આપણે કેપિટલ 2 માં એન્ટર દઈએ છીએ. કેપિટલ 2 નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધો. રેડિયન માપને સંગત અંશ માપ શોધો એવો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 2. રેડિયન માપને સંગત અંશ માપ શોધો. रेडियन मापने संगत अंश माप means we want to go from radian to degree, means at that time we will multiply by 180 upon pi. હવે આમાં તમારી પાસે કેલ્સી હોવું જરૂરી છે.
જો કેલ્સી હશે તો તમારું કામ આસાન થશે. કેલ્સી આપણા ગુજરાત બોર્ડની એક્ઝામમાં એલો છે, એટલે આપણે સાદું કેલ્સી લઈ શકીએ, સાયન્ટિફિક કેલ્સી લઈને બેસી શકીશું નહીં. તો તમે ના હોય તો અત્યારે સાદું કેલ્સી લઈને બેસો. કેવી રીતે ઓપરેટ કરવું એ પણ હું સમજાવું છું. 1 મિનિટ આપું છું. ટેક્સ્ટ બુક ને કેલ્સી લઈને ઝડપથી બેસી જાઓ. ચલો કેલ્સી લઈને આવી ગયા હશો બધા. મારી પાસે કેલ્સી નથી એટલે મેં બાજુમાં ગણતરી કરીને મૂકી રાખી છે, એટલે હું એમાંથી સીધો તમને જવાબ આપીશ. તમે કેલ્સીમાં ચેક કરતા રહેજો. હવે જો મારે આ રેડિયન એટલે કે રેડિયન માંથી અંશમાં જવું હોય તો પહેલામાં પહેલું એને 180/π વડે ગુણો. સો ઇક્વલ ટુ, બરાબર ધ્યાન રાખજો, 11/60 ઇન્ટુ 180/π ડિગ્રી અંશમાં પાઈ. મિંડી ગઈ 6 તરી 18, એટલે આ બન્યું 11 તરીને 33 ગુણ્યા 22/7. હવે આમાં તમારે પાઈની જગ્યાએ 22/7 યાદ રાખવું પડશે, એટલે અહીંયા આટલું લખી રાખવાનું કે where pi is 22/7. કારણ કે આપણે પ્યોર અંશ રેડિયન માપમાં જવા માંગીએ છીએ. 11 દુ 22, 11 તરી 33 ઇક્વલ ટુ 7 તરીને 21/2 ડિગ્રી. 21/2 ડિગ્રી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? બરાબર છે. હવે 1 મિનિટ, આ ક્વેશ્ચનમાં મને જરા મિસ્ટેક લાગે છે. 1 મિનિટ હું જરા જોઈ લઉં. સોરી, એકોર્ડિંગ ટુ બુક અહીંયા 11/16 છે, એટલે મને લાગ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે. ફરીથી લઈએ છીએ આપણે 11/16. 11 પેલો ગણ્યો તો બી 11/16 ની રીતે સાચો જ હતો, પણ ટેક્સ્ટ બુક ના પ્રમાણે હું તમને ગણિત બતાવું છું એટલે તમને ખ્યાલ આવે. 11/16 ડિગ્રી, સોરી રેડિયન છે. આને આપણે અંશ માપમાં એટલે કે ડિગ્રીમાં લઈ જવું છે. ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટેની વાત આવી છે કે તેને 11/16 ઇન્ટુ 180/π ડિગ્રી. આ એકોર્ડિંગ ટુ બુક આવે એટલે મેં આ કર્યું છે. બાકી 11/60 એક નવો દાખલો ગણાય. બરાબર. હવે અહીંયા 4 વડે ભાગ ચાલશે. 4 ચોક 16 અને 45 ચોક 180. સાથે સાથે હું પાઈ ની જગ્યાએ 22/7 ટીકાવું છું. સો 11/4 ઇન્ટુ 45 ઇન્ટુ પાઈ છેદમાં છે એટલે 22/7 ડિગ્રી. બરાબર યાદ રાખજો. હજી આપણે સાદું રૂપ આપીએ છીએ. 11 દુ 22, તો ઉપર આવું સ્વરૂપ બનશે. 7 પંચા 35, 3 7 ચોક 28 ને 3 31, 315 ભાગ્યા 8 હવે અહીંયાથી તમારું કામ થોડું જટિલ થઈ ગયું છે. તમારે કેલ્સી લઈને બેસવાનું છે. હું કહું એ પ્રમાણે ઓપરેટ કરતા જજો. અહીંથી પૂર્ણાંક ભાગને તમારે છૂટો પાડવાનો છે. અહીંયાથી પૂર્ણાંક ભાગને છૂટો પાડવા માટે તમે કેલ્સીમાં 315/8 કરો તો જો 8 તરી 24, 24 ને 7 31 એટલે 7 વધશે, ઉપરથી 5 આયા, 8 નવા 72 એટલે 3 વધ્યા, તો 3/39 થશે. 30 આને આટલા વડે ભાગીએ એટલે 39.3 થશે. એનો મતલબ કે તમારે પૂર્ણાંક અપૂર્ણાંક છૂટા પાડવાના છે. 39.3 આ ડિગ્રી આવી. બરાબર સમજો. તમે કેલ્સીથી કરશો ને એટલે તમને 3/8 નહીં મળે, તમને પોઈન્ટમાં મળશે. તમારે પોઈન્ટ રવા દેવાનું છે. તમારું પોઈન્ટ જ રવા દેજો. હવે આને આખું ડિગ્રીમાં લખીએ છે તો 39 ડિગ્રી વત્તા 3/8 ડિગ્રી. આટલી સમજ પડી?
39 ડિગ્રી વત્તા 3 ડિગ્રી. હવે આ અપૂર્ણાંકમાં ડિગ્રી છે તો ડિગ્રીમાંથી મિનિટમાં, મિનિટમાંથી સેકન્ડમાં, એમ આપણે નાની રાશિ તરફ જઈશું. હવે આને મારે મિનિટમાં લઈ જવું હોય તો શું કરીશું? તો 39 ડિગ્રી વત્તા 3/8, 1 ડિગ્રી 60 મિનિટ, તો 3/8 ડિગ્રી into 60 will be minutes. પાછો અહીંયા 4 વડે ભાગ ચાલશે. 4 દુ 8 ને 15 ચોક 60, એટલે 15 દરી 45, સો 39 ડિગ્રી વત્તા 45/2 મિનિટ્સ. આટલું આવ્યું. હજી મિનિટ છે, હજી આપણે એને શેમાં લઈ જવું છે? સેકન્ડ્સમાં, કારણ કે હજી અપૂર્ણાંક છે. તો ફરીથી અહીંયા લખું છું, ધ્યાન રાખજો. હું અહીંયા આવું છું, આખો દાખલો સમજાય એટલા માટે. હવે આને હું આમ લખું છું, દેખાઈ રહ્યું છે ને? આને હું આમ લખું છું, જોજો, ઇક્વલ ટુ 39 ડિગ્રી પ્લસ 45 દૂતીયાંશ એટલે 22 પૂર્ણાંક 1 દૂતીયાંશ થશે. એટલે આપણે આ નામ લખી શકીએ 22.5 મિનિટ. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે આને હું છૂટું પાડું છું. હવે જોતા રહેજો બરાબર. ઇક્વલ ટુ 39 ડિગ્રી વત્તા 22 મિનિટ વત્તા 1/2 મિનિટ. હજી આ અપૂર્ણાંક મિનિટ છે એને હું સેકન્ડમાં કન્વર્ટ કરીશ. એને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 39 ડિગ્રી પ્લસ 22 મિનિટ પ્લસ 1/2 into 60 seconds equal to 39 degree plus 22 minutes, 60/2 means 30 seconds. એટલે આખો જવાબ તમે આવી રીતે લખી શકો 39 degree 22 minute 30 seconds. આ એની પ્રોપર પદ્ધતિ થઈ. બરાબર ધ્યાનથી જોઈ લેજો. જો પહેલા રેડિયનમાંથી ડિગ્રીમાં આયા. ડિગ્રીમાં જે પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ છૂટો પાડવાનો. અપૂર્ણાંક ભાગને ડિગ્રીમાંથી મિનિટમાં લઈ જવા માટે 60 વડે ગુણવાના. એ કર્યા પછી એમાંથી પાછો પૂર્ણાંક ભાગ છૂટો પાડો. એમાં જે અપૂર્ણાંક ભાગ રહ્યો એને સેકન્ડ્સમાં લઈ જવા માટે ફરીથી 60 વડે ગુણવાના. સો 11/16 રેડિયન is 39 degree 22 second 30 minutes. બરાબર છે? તો આટલું લખી લો એટલે નવા દાખલા લઈએ આપણે. બીજો દાખલો -4 રેડિયન. એની જ પદ્ધતિ ધ્યાન રાખજો. હવે માઈનસ મેં 12 લીધી, 4 ગુણ્યા 180 upon pi ડિગ્રી. રેડિયન ટુ ડિગ્રી જવું છે ઇન્ટુ 1/80 પાઈ વડે ગુણો. હજી હવે આમાં કોઈ સાદું રૂપ દેખાતું નથી તો હું પાઈ ની જગ્યાએ 22/7 લઈશ. સો 18 ચોક અથવા આમ જ રહેવા દો. 4 ગુણ્યા 180 ગુણ્યા 22/7 22 અને 7 અંશમાં આવશે. રાઈટ? 2 દુ 4 11 દુ 22. હવે 180 આ છે ડિગ્રી. હવે આને પૂર્ણાંક અપૂર્ણાંક ભાગ છૂટા પાડતા જવાનું છે. કેલ્સી તમારી પાસે છે, મારી પાસે નથી. મેં એક દાખલાની ગણતરી કરી હતી. હવે આ દાખલાની ગણતરી તમારે યાદ રાખવાની છે. જો 180 18 દુ 36 360 ગુણ્યા 7 0 7 ચંગ 42 4 7 તરી 21 ને 4 25 25 20 સો આ જશે -2520 upon 11 ડિગ્રી. હવે આમાંથી મારે પૂર્ણાંક ભાગ છૂટો પાડવો છે. તમારી પાસે કેલ્સી છે એટલે તમે આસાનીથી એને છૂટું પાડી શકો છો. છતાં હું અહીંયા બાજુમાં લખીને જોઈ લઉં. બરાબર, ચલો તમે કેલ્સી થી એને છૂટું પાડજો. ઇક્વલ ટુ માઈનસ આ ગણતરી પ્રમાણે અહીંયા આવશે. જો 229 પૂર્ણાંક 1/11 ડિગ્રી. આ જે મેં ભાગાકાર કર્યો એ પ્રમાણે 229 પૂર્ણાંક 1/11 આવું આવે છે. એટલે આ પૂર્ણાંક ભાગ થયો ને આ અપૂર્ણાંક ભાગ. હવે આને છૂટું પાડું છું. સો 229 ડિગ્રી વત્તા 1/11 ડિગ્રી. હવે આ અપૂર્ણાંકને મારે મિનિટ અને સેકન્ડ્સમાં ફેરવવું પડશે. તો આને 60 વડે ગુણવાનું. સો ઇક્વલ ટુ માઈનસ
229 ડિગ્રી વત્તા 1/11 ઇન્ટુ 60 મિનિટ્સ આવું થશે. હવે 60/11 કરીએ તો 60/11 માં 5/25 ઇક્વલ ટુ માઇનસ 229 પ્લસ 5 વત્તા 5 11 11 5 55 ને 5 60 આ મિનિટ થઈ. હવે અહીંથી બી હું છૂટું પાડું છું તો જો 2 આ ડિગ્રી છે સોરી 229 ડિગ્રી પ્લસ 55 મિનિટ્સ પ્લસ 5/11 મિનિટ્સ. હવે મારે આને સેકન્ડ્સ માં ફેરવવી છે સો માઈનસ 229 ડિગ્રી પ્લસ 55 મિનિટ્સ પ્લસ આને પાછું 60 થી મલ્ટીપ્લાય કરો then it will be in seconds so equal to minus 229 degree plus 55 minutes plus 6 300 ભાગ્યા 11 સેકન્ડ્સ 311 વડે ભાગીએ એટલે આશરે તમને કહી દઉં પર 27 પૂર્ણાંક સમથિંગ આવે છે સો માઇનસ 229 ડિગ્રી પ્લસ 55 સેકન્ડ્સ પ્લસ 27 મિનિટ્સ એટલે આખો જવાબ થશે તમારો માઇનસ 229 ડિગ્રી 55 minutes 27 seconds. So આ આખી એની પદ્ધતિ થઈ ગઈ. બોલો ક્લિયર પોઈન્ટ અહીંયા સુધી બધાનું ક્લિયર. સો માઈનસ 229 અંશ 55 એટલે કે ડિગ્રી 55 મિનિટ 27 સેકન્ડ્સ આ એનું રેડિયન ટુ ડિગ્રી રેડિયન થી અંશમાં રૂપાંતર કર્યું. હજી બે દાખલાઓ છે આપણને આપેલા છે. એક 5π/3 છે અને એક 7π/6 છે. હું 7π/6 ચોથો દાખલો કરાવું છું. 7π/6 ઇઝ રેડિયન માં અહીંયા જરૂર નથી r લખવાની એમને એમ સમજ પડી જવું છે. મારે એને અંશ માપવા લઈ જવું છે. અંશ માપવા લઈ જવા માટે ડિગ્રી એટલે કે 180/π થી મલ્ટીપ્લાય કરવાનું. સો 7π/6 ઇન્ટુ 180/π ડિગ્રી. જો આપણને પહેલેથી જ પાઈ આપેલો હોય ને તો આજે 22 વાળું જે જટિલ કામ છે જે મોટા મોટા અપૂર્ણાંક આપે છે એ નહીં આપે. આપણું કામ સસ્તામાં પૂરું થઈ જશે. જો પાઈ ગયા 6 તારી 18 એટલે 30 અને 7 તારી 21 એટલે 210 અંશ. બહુ આસાનીથી કહી શકાય. તો બધા દાખલામાં ડેન્જર સ્વરૂપ ના આવે. હા જો અહીંયા પાછું કંઈક અપૂર્ણાંક આવતું ને તો એને મિનિટમાં ફેરવતા. એમાં પાછું અપૂર્ણાંક આવતું તો એને આપણે સેકન્ડ્સમાં ફેરવતા. પણ એ પ્રશ્નો હવે અહીંયા રહેતા નથી. આપણું કામ અહીંયા પૂરું થાય છે. સો બીજો દાખલો પણ આપણું અહીંયા પૂરો થાય છે અને આપણે જઈએ છીએ દાખલા નંબર 3 બરાબર. ત્રીજો દાખલો. ત્રીજા ચોપડી લઈને બેસજો બેટા. બહુ સારો દાખલો છે. ભૂલ પડે એવો દાખલો છે. રકમ હું વાંચું છું ટેક્સ્ટ બુક માંથી. જો એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે તો તેને 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરવું પડશે? તેને 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું માપ ફરવું પડશે? હવે એક્ચ્યુઅલી આ સંબંધની ચર્ચા આપણે થઈ નથી પણ તમને કહી દઉં અત્યારે એટલું યાદ રાખજો. 2 લેક્ચર પછી આપણે આ તમને હું આખું સાબિત કરીને આપીશ કે તમે આખું એક પરિભ્રમણ ફરીને આવો એટલે 360 અંશ પરિભ્રમણ કર્યું કહેવાય અંશના માપમાં. અને 360 અંશને તમારે રેડિયનમાં લઈ જવું હોય 360 તમારે રેડિયનમાં લઈ જવું હોય તો શું કરવું પડે? π/180 થી 18 × 36 એટલે 2π રેડિયન કહેવાય. 360
અંશ એટલે 2π રેડિયન. એટલે તમે એક પરિભ્રમણ પૂરું કરો ત્યારે 360 અંશ જેટલું પરિભ્રમણ કરો છો, એટલે કે 2π રેડિયન જેટલું પરિભ્રમણ કરો છો. આટલું બરાબર યાદ રાખજો. 360 અંશ એટલે 2π રેડિયન. આ સંબંધની અહીંયા આપણને જરૂર પડશે. 360 degree is 2π radian. No need to write r. r લખવાની જરૂર નથી. આ દેખાવે જ આપણને રેડિયન માપ છે અહીંયા. તો એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. હવે 1 મિનિટમાં કરેલા પરિભ્રમણની સંખ્યા 360 છે. એનો મતલબ 60 સેકન્ડ્સમાં કરેલા પરિભ્રમણની સંખ્યા 360. તો 1 સેકન્ડમાં કેટલી આવશે? જો આ રીતે આપણે ત્રિરાશી બનાવીશું કે 1 મિનિટમાં કરેલા પરિભ્રમણની સંખ્યા બરાબર 360. હવે અમુક ચોપડીમાં અહીંયા 360 અંશ આપી દીધું છે. ભાઈ આ પરિભ્રમણની સંખ્યા છે, અંશ નથી. અંશ હજી આપણે એન્ટર કરવાનું છે. તો 1 મિનિટમાં કરેલા પરિભ્રમણની સંખ્યા 360. therefore 60 સેકન્ડમાં કરેલા પરિભ્રમણની સંખ્યા 360 જ થઈ ને. સોરી અહીંયા 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 60 સેકન્ડ્સમાં 360 માટે 1 સેકન્ડમાં કરેલા પરિભ્રમણની સંખ્યા 360 ભાગ્યા 60 એટલે 60 રહેશે. આ 1 સેકન્ડમાં કરેલા પરિભ્રમણની સંખ્યા 60 થઈ. હવે બરાબર વાત બેજામાં ઉતારજો કે એક પરિભ્રમણ કરીએ તો કેટલું અંતર કાપ્યું કહેવાય? 2π રેડિયન જેટલું. તો જો એક પરિભ્રમણ દરમિયાન, પ્રશ્ન આપણો શું છે બરાબર સમજો. તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ કાપશે? તો તમે એક પરિભ્રમણ કરો છો તો 2π જેટલું રેડિયન માપ કાપો છો. હવે આપણે 1 સેકન્ડમાં 60 પરિભ્રમણ કર્યા તો 60 પરિભ્રમણ ગુણ્યા 2π કરવું પડશે. તો એક પરિભ્રમણ દરમિયાન શું કહેવાય, એક પરિભ્રમણ દરમિયાન કવર કરેલું અંતર 2π રેડિયન. એક પરિભ્રમણ દરમિયાન 2π રેડિયન અંતર થાય. therefore 1 સેકન્ડમાં કાપેલ અંતર, તો 60 પરિભ્રમણ કરે છે. એક પરિભ્રમણમાં 2π જેટલું રેડિયન એટલે 6 દુ ને 12 120 પાઈ રેડિયન જેટલું પરિભ્રમણ થાય. કેટલું થાય ભાઈ? 120 પાઈ જેટલું પરિભ્રમણ થાય. સોરી અહીંયા મારી ભૂલ છે, 6 આવશે. 60 વડે ભાગીશું એટલે 6, તો અહીંયા 6 એટલે 12 બરાબર છે. મને થયું કે જવાબ બરાબર આવતો નથી. સો 12 પાઈ રેડિયન જેટલું એક 6 પરિભ્રમણ દરમિયાન કે અંદર આગળ કાપેલ અંતર ખૂણાનું માપ આટલું થશે. અને એમણે કીધું છે કે કેટલા રેડિયન માપ જેટલું કરશે? તો આટલા રેડિયન માપ. 1 સેકન્ડમાં કાપેલ અંતર આટલા રેડિયન માપ. આમાં ક્યાંય ગણતરી કરવાની જરૂર નથી. 1 સેકન્ડમાં 6 તો 60. તમે એક બીજી વસ્તુ બી મૂકી શકો. માટે 60 સેકન્ડમાં કેટલું? 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ થાય તો 60 સેકન્ડમાં કેટલું? 1 સેકન્ડમાં 2π. તો 60 સેકન્ડમાં આપણે 1 સેકન્ડમાં જોઈએ છે ને, તો એ તો આપણને એમને મળી ગયું છે બરાબર. 12 પાઈ રેડિયન જેટલું પરિભ્રમણ અહીંયા થઈ શકે. સો હજી આપણી પાસે 5 6 7 3 દાખલા છે. આટલું લખી લો એટલે આગળ જઈએ. તમને યાદ હોય તો આપણે એક સૂત્ર આપ્યું હતું કે લઘુચાપની લંબાઈ L બરાબર r થીટા જો બધું જ રેડિયનમાં હોય તો. જ્યાં L એટલે લઘુચાપની લંબાઈ, r એટલે તે વર્તુળની ત્રિજ્યા અને થીટા
એટલે તે ચાપે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો. આ વસ્તુ આપણે જાણીએ છીએ અને બધા માપ રેડિયનમાં હોવા જરૂરી છે. 10મા ધોરણનું જે સૂત્ર હતું તમારું પાઈ r થીટા upon 180 એ અંશ માપ હતું ત્યારે તમે લખતા હતા. જો રેડિયન હોય તો બધું જ આ સ્વરૂપે લખી શકાય. તો આપણો પહેલો પ્રશ્ન આવો છે કે જો વાંચો રકમ 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં વ્યાસ 40 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી થઈ ગઈ ભાઈ? r is equal to 20 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે. જીવા AB ની લંબાઈ જીવા AB is equal to 20 સેન્ટીમીટર. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર C છે. જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે તો સંગત લઘુચાપનું માપ તો ચાપ AB ની લંબાઈ length of arc AB જેને આપણે L કહીશું એ આપણે શોધવાની છે. આટલી વસ્તુ તમને આપી છે, બરાબર ધ્યાન રાખજો. ત્રિજ્યા આપી છે ચાપની લંબાઈના, તો અહીં ત્રિકોણ ABC માં અહીં ત્રિકોણ ABC માં જો BC પણ ત્રિજ્યા થશે ને AC પણ ત્રિજ્યા થશે તો BC is equal to AC is equal to 20 સેન્ટીમીટર ત્રિજ્યા. therefore અને જીવા AB ની લંબાઈ તો 20 સેન્ટીમીટર છે. હવે બધાના માપ 20 20 છે માટે ત્રિકોણ ABC માટે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. જો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ હોય તો આ ખૂણો 60 અંશનો થશે. therefore ત્રિકોણ ABC સમકોણ ત્રિકોણ થાય. therefore ત્રિકોણ ABC સમકોણ ત્રિકોણ થાય અને માટે મેજર એંગલ ACB જેનું બીજું નામ થીટા ઇક્વલ ટુ 60 ડિગ્રી થઈ શકે, 60 અંશ થઈ શકે. હવે એને આપણે શું કરવાનું છે તો કે રેડિયનમાં ફેરવવાનું છે. 60 અંશને રેડિયનમાં ફેરવવું હોય તો પાઈ upon 180 વડે ગુણો એટલે પાઈ બાય 3 રેડિયન થાય. તો હવે લઘુચાપની લંબાઈનું સૂત્ર L is equal to r theta. r છે 20 સેન્ટીમીટર, થીટા છે પાઈ બાય 3 equal to 20 પાઈ બાય 3 એ થશે લઘુચાપની લંબાઈ. કેટલી થશે ભાઈ? 20 પાઈ બાય 3 એ થશે લઘુચાપની લંબાઈ. એના પછી છઠ્ઠો દાખલો બહુ મસ્ત આપ્યો છે. રકમ વાંચો બધા. જો બે વર્તુળોમાં સમાન લંબાઈની ચાપ એટલે L1 equal to L2 આપેલ છે. L1 equal to L2 બંને ચાપની લંબાઈ સમાન છે. તમે આમ માપશો ઘેર જઈને તો ખબર પડશે. જોજો બંને ચાપની લંબાઈ સમાન છે પણ બેવની ત્રિજ્યાઓ ભિન્ન છે. સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અને 75 અંશના ખૂણા બનાવે છે. બટ ઓબ્વિયસ ત્રિજ્યા વધારે છે તો ખૂણો નાનો અને ત્રિજ્યા ઓછી છે તો ખૂણો મોટો થશે. તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ભાઈ ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધવાનું કીધું છે. જો અહીં આટલી વસ્તુ આપી છે. પહેલા વર્તુળ માટે જો તમારે તમારી જાણ ખાતર લખવું હોય ને તો આવું લખવાનું. બાકી બધું મેં આકૃતિમાં દર્શાવ્યું છે. અહીં પ્રથમ વર્તુળની ત્રિજ્યા R1, લઘુચાપની લંબાઈ L1 તથા કેન્દ્ર આગળનો ખૂણો θ1 છે. તેવી જ રીતે બીજા વર્તુળ માટે જાતે સમજી લેવાનું કે બીજા વર્તુળમાં ચાપની લંબાઈ L2, ત્રિજ્યા R2 અને કેન્દ્ર આગળનો ખૂણો θ2 છે.
θ1 60 અને θ2 72 575 આપેલું છે. L1 L2 આપેલું છે. આપણે જાણીએ છીએ કે L r theta. Therefore બે વર્તુળ માટે L1 r1 θ1 તથા L2 r2 θ2. ચાપની લંબાઈ ત્રિજ્યા ગુણ્યા તેનો ખૂણો છે. બીજી વસ્તુ, હવે L1 અને L2 તો સમાન આપેલા છે માટે L1 L2, that implies r1 θ1 is r2 θ2. r2 ને આ બાજુ ને θ1 ને સામે લઈ જાઓ. So r1 upon r2 is θ2 upon θ1. θ2 છે 75 ડિગ્રી, θ1 છે 60 ડિગ્રી. 15 પંચા 75 અને 15 ચોક 60. So that implies r1 is to r2 is 5/4. r1 is to r2 is 5/4. આમ ત્રિજ્યાઓનો ગુણોત્તર 5/4 થશે. ત્રિજ્યાઓનો ગુણોત્તર 5/4 થશે. અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, 7મો દાખલો, કે જો 75 સેન્ટીમીટર લંબાઈ વાળા લોલકનું અંત્ય બિંદુ 10, 15 અને 21 સેન્ટીમીટરની ચાપ બનાવે. ત્રણ જુદી જુદી દાખલીઓ આપી છે. 10, 15 અને 21 સેન્ટીમીટરની ચાપ બનાવે તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ શોધો. તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ શોધો. હવે આપણી પાસે સૂત્ર છે કે અહીં r is equal to, હવે જો આને તમે વર્તુળ વિચારો ને આમ તો આ જે લોલકની લંબાઈ છે ને આખું એ ત્રિજ્યા બની જશે વર્તુળની. એટલે r is equal to 75. વળી લઘુચાપની લંબાઈ L આપણને આપી છે 10 સેન્ટીમીટર અને આપણને રસ છે થીટામાં. બરાબર યાદ રાખજો. તો બનાવેલા ખૂણાનું રેડિયન માપ શોધો. અંશ માપી માંગી શકે, રેડિયન માંગ્યું છે, ખાસ ધ્યાન રાખજો. હવે L is equal to r theta. L બરાબર 10 છે, r બરાબર 75 છે, થીટો m છે. થીટા is equal to 10/75. 5 દુ 10, 15 પંચા 75, 2/15 રેડિયન. હવે જો આને ડિગ્રીમાં ફેરવવાનું કહે ને, આને જો ડિગ્રીમાં માંગે, તો theta is equal to 2/15 into 180 upon pi degree. પછી કામ તમારે જાતે કરવાનું, એવું પણ તમને પૂછી શકે. તો આ રેડિયન ડિગ્રી વચ્ચેનો જે સંબંધ છે એ આખો અહીંયા પૂરો થાય છે. અને હવે ધીરેથી આપણી એન્ટ્રી પડશે ત્રિકોણમિતિમાં. એમાં આવતા લેક્ચરમાં આખું એકમ વર્તુળ ચાલશે. એકમ વર્તુળ એટલે આખી ત્રિકોણમિતિનું મૂળ છે, પાયો છે, રૂટ છે, બેઝ છે, ફંડામેન્ટલ છે, જે કહેવું હોય તે કહો. એમાં બિલકુલ કચાશ રાખતા નહીં. જરૂર પડે તો 3-4 વાર એ લેક્ચર જોજો. આવતું લેક્ચર હું એકમ વર્તુળનું લઉં. એકમ વર્તુળમાં મારા 2 થી 3 લેક્ચર જશે. એક લેક્ચરમાં આપણું કામ નહીં પતે. યાદ રાખજો, કારણ કે આખી ત્રિકોણમિતિ એ બિલ્ડિંગ ઉપર ઊભી રહેવાની, એ પાયા ઉપર ઊભી રહેવાની છે. બરાબર છે. સો આજે અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 ની પૂર્ણાહુતિ કરીએ છીએ. આવતી વખતે આપણે એકમ વર્તુળ સમજાવવાના છીએ. બહુ જ પાયાની વસ્તુ છે. સો બધાને અત્યારથી કહી દઉં કે મેન્ટલી ફ્રેશ થઈને બેસજો, જેથી તમને વાંધો આવે નહીં. ત્યાં સુધી ઓકે, સી યુ, બાય બાય.